ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે યોજાયેલ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે આ કાર્યક્રમનો અધ્યક્ષ દિનેશભાઈ વાળા દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લાના ફિઝિયોથેરાપી ડોક્ટર કપિલભાઈ શોષાનું પણ સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વણકર સમાજના પ્રમુખ ભગવાનભાઈ ચાવડા, પરસોત્તમભાઈ પટેલ, દિનકરભાઈ ચાવડા, ઉદાભાઈ ચાવડા, ચાવડા પરિવારના પ્રમુખ માનસિંહભાઈ ચાવડા, કમલેશભાઈ વાણવી, જગદીશભાઈ પરમાર, શાંતિલાલ પરમાર તેમજ જગદીશભાઈ પરમાર તેમજ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રના કાર્યકર્તાઓ મહેન્દ્રભાઈ પરમાર, અર્જણભાઈ જાદવ તેમજ ગોવિંદભાઈ ચાંદેરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ આગેવાનોનું આ સંસ્થા તરફથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓનું સન્માન પત્ર તેમજ સ્કૂલ કીટ તથા આ કાર્યક્રમ દિવંગત મેણસિંહ બાપા જાદવ તથા માલીમાના સ્મરણાર્થે આયોજન કરવામાં આવ્યું હતું અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ દિનેશભાઈ વાળા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે આર્થિક રીતે જેઠાભાઈ વાળા પૂર્વ ચેરમેન ન્યાયી સમિતિ સૂત્રાપાડા નબળા જે વિદ્યાર્થીઓ હોય અને ભણવામાં હોશિયાર હોય એવા વ્યક્તિઓને એમના તરફથી વિનામૂલ્યે શૈક્ષણિક ક્ષેત્રે ભણાવી અને મદદ કરશે. જ્યારે આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં મોટું યોગદાન આપી રહી છે. આ કાર્યક્રમનું સંચાલન જૂનાગઢના નવયુવાન અને એલાઉન્સર તરીકે વિશાલભાઈ કાથડ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. તેજસ્વી તાલાઓનો